તઈ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. એક કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તે કેમ નર્વાસ થવો ને વેવાણ? કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો એ તો અહીંયા પહોંચ્યા હોય ને. વાતે હાચી. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ એ ઓગળી જાય. પૂછી જવો બાયુની. હાચી વાત છે વેવાણ. પણ તમને આવમાં કઈ તકલીફ નથી પડી ને? કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ. નહીં, કોઈ જાતની તકલીફ નથી પડી. રોડે રોડ સનાતન છોકરીએ સીધા અહીંયા. અને એમાંય આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવાય વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને મને એટલો બધો હરખ ઉભરાય છે કે લ્યો ખોચી એકવાર. લે આપણે જય શ્રી કૃષ્ણ. અને વેવાણ, હા વેવાણ. આ મહેમાન લે આને નથી ઓળખતા તમે? લ્યો એને નથી ઓળખતા? એનો પરિચય જ નથી આપ્યો તો? ઈ મારાથી નાની મારી દેરાણી સુશીલા. સગાઈમાં નહોતા ત્યારે ઈ પિયર આટો મારવા ગયા હતા. હગાવાલા ના જાતા. તેદી જવાનું છું બપોર પછી 3:30 નીકળ્યા અને 10:30 પહોંચ્યા. બસ નહીં મેળી હોય. હે બસ નહીં મેળી બહુ હોય. આઘું હતું ને. તે તમારા માટો છે? એટલે આટો જાય પછી આવે એટલે અહીંયા હોળી થાય. સુશીલા વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ, હા વેવાણ. આપણી વેવાણની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? આ હું દોઢ જાયો. એવું તો ન જ કહેવાય ને. આજ મહેમાન છો અમારા. હું કીધું વેવાણ ને? આ દોઢ જાયો એમ કહેવાય? તો હળંગ ડાયો. એમે નો કહેવાય. તો ડાપણ ડાયો. એમે નો કહેવાય. તો અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. એમ બોલો ને કેટલા પૈસા આપું? એ પૈસા નથી જોતા. તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ. હું શું કામ કહું? હું કોણ છું એમ હું કહું? કેવું પડે. આપણે જાન લઈને આવ્યા ઓળખાણ તો દેવી પડે ને. નકર માંડવેથી કાઢી મૂકશે. માંડવેથી કાઢી મૂકે? હા. એ માંડવેથી કાઢી મૂકતા ને હું પ્રધાન છું રાજાનો. પ્રધાનજી સવ હા, મહારાજા ભેગો નોકરી કરું, વોચમેન. સોકી ફેરો. આ સોકી ફેરો. સોસાયટીમાં નોકરી કરશો? નહીં, રજવાડામાં. તો રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય રજવાડાના પ્રધાનજી છે. આ હું રાજાનો પ્રધાન છું. હા. મહારાજા છે ને ગેટ પાસે રથ લઈને નીકળે 10-12 વ્હીલ વાળો. હં. તે પછી હું મહારાજાને સેલ્યુટ કરું. કેવી રીતે? આવી રીતે. બસ. જાગતે રહો. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હે આ કોણ છે? લ્યો. તો એ હું વાતો કરવા માંડ્યો છો? પણ લગ્નમાં તો ઘણાય માણસો હોય. ત્યાં ઘણા માણામાં આમાં તને કાઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. હગા. તે હગા જ હોય ને. આ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આ જો ભાઈ ને લઈને આવ્યા. જો પાછું આવું કેવી વેવાણ? મારે ભાઈ જ થાય ને. તારે ભાઈ થાય ઈ અહીં બેઠા એને બધાને ખબર છે. પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. આ મેં જાન ધોડીને લઈને આવ્યા. કેમ બહારની ફેર નહોતી? વારની ફેર હતી પણ થોડુંક આગળ હતું ને. આગું તો હતું. હા. તોડીને નહીં એ જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા વાજતે ગાજતે ને બગડાટો બોલાવતે. આવો. હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. એ મરી નથી ગયો. તો મળી લે એટલે એની હારે ઓળખાણ કરી લે. તે ક્યાં છે? આમ પાછળ ઊભા છે. લે આયા છે. હા લે. આ જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું કરે ગોરાણીમાં? એ મજા કરે. કેમ લગ્નમાં નો આવ્યા? બધાય નો આવવાનું હોય, એક આવ્યો બરોબર છે. આ ઈ વાતે આજે પછી બધાયને હું અહીંયા કામ હોય. છોકરા પાછા હું કરે ને ઈ કોણ હાસ? પ્રધાનજી તમારા ઘરના નથી આવ્યા લગ્નમાં? અમારા ઘરના તો વહી ગયા ને. ક્યાં વહી ગયા? 2 દી પહેલા અગાઉ લગ્નમાં મોકલી દીધા. તો એમ કહેવાય 2 દી પહેલા મેં લગ્નમાં પ્રસંગમાં મોકલ્યા, એમ વહી ગયા એમ નો કહેવાય. ના ના, પ્રસંગમાં નથી ગયા, લગ્નમાં ગયા. લગ્નમાં જ્યાં છે હા સારું કહેવાય. હા પ્રધાનજી હા. તમે જાન લઈને આવ્યા છો? ના ના, જમરૂક વેસવા આવ્યા. પૂછવું તો પડે ને, તમે અમારા મહેમાન છો. હા બોલો. જાન લઈને આવ્યા? હા. એક પેટી લાવ્યા?
એક પેટી તો જોઈએ જ ને જાનમાં એટલો સામાન. જોઈ જોઈ હા તો પછી તે પેટીમાંથી હું માગું મને આપો. તમે તો અટાણે ગુલ્ફી માંગો તો ઈ ક્યાંથી કાઢવી? પ્રધાનજી ગુલ્ફીન મારે નથી જોતી, હોપારી આપો. કેટલી? 51. 51 હોપારી ન હોય દાદા, એકવી હોય કે 11 હોય, 51 હોપારી માંગો. અમે હું કોઈ દી પમણાવ્યા જ નહીં, આ પહેલી વાર નીકળી ગયા, અમે આ ધંધો જ નથી કર્યો. 51 હોપારી માંગો. પ્રધાનજી તને વિધિમાં ખબર પડે કે મને? અમને ખબર પડતી હોય તો ઘરેથી જ વિધિ કરીને ન લાવી. હોપારીની વ્યવસ્થા કરો. એટલે શાંતિ રાખો દાદા. નકર એટલે એને પમણાવાય એની હરાજી કરવા ન થાવ્યા. પ્રધાનજી મેં તને માંડવે બોલાવ્યો, યાર્ડમાં તો નથી બોલાવ્યો. તો દાદા વાણીમાં વિવેક રાખો, નકર હું કરી લેહો? નકર હજી કાઈ મગ ચોખા ભળી નથી ગયા. તમારે જોવું છે? જોઉં. એ જોવું? હા. ઉયા વાઈન પા પથુ ઊભો થા. હાલો પોટલા બિસ્તરા બાંધો, ઘર ભેગું થાવું. હાલો દાદા રે મગજ મારી થઈ ગઈ. પથુ ઊભો. પથુય હજળ થઈ ગયો. પ્રધાનજી ન્યા બેહી ગયા, કોઈ દી ઊભા ન થાય. તમે હોપારીની વ્યવસ્થા કરો, અહીંયા મુહૂર્ત વયું જાય. મોરે તો ઈ જાય. હા, મુહૂર્તમાં ખબર પડે. મુહૂર્તમાં આ બે આ નટુ કાકાનો છોકરો ને, તમારા લગ્ન થઈ ગયા? લગ્ન તો થઈ જ ગયા હોય ને. થઈ ગયા લગ્ન? તો કેટલા છોકરા છે? છોકરા કેટલા છે? અમારા ગરીબ માણસને કેટલા હોય? 107 છે. તો પ્રધાનજી ત્યાં બેહી ગયા, કોઈ દી ઊભા ન થાય ને તમે હોપારીની વ્યવસ્થા કરો. હોપારી લેતો લેતા આવો. સારું લ્યો. હોપારી લેવા જાવ છો? તમારે હાટું વેફર લેતો આવું? ભેગો ફરાડી ચેવડો લઈ આવજે. ચેરડો. ચેરડો નહીં આવે તો ચેવડો. બેવડો. એ તને સારું લાગે ઈ લઈ આવજે. જા દાદા બોલો. તારે તરબૂચ હાલશે? પ્રધાનજી આ રાજ કોનું છે? તમારું. તો અમારે કઈ ઘટતું નથી, તમારે ઘટતું જ કયો. હોપારી ઘટી લેતો આવું? લેતા આવો. હાલો જાઓ. જાઓ. અને પછી ઓલી દક્ષિણાનું કઈ રાખવું છે? દક્ષિણાના આગળ જ જો હે, તમે હોપારી લઈને આવો ને એટલે તરત રોકડી 5100 રૂપિયા. 5100. હા, તમે ત્યાં તો મોટી મોટી વાતો કરતા હતા ને, ત્યાં આવશો એમ દક્ષિણા આપી દેવું એમ, બરોબર? એટલે 5100 રૂપિયા પહેલા રોકડા જો હે, પછી હોપારી, પછી વિધિ ચાલુ થાય. હું એકાદ છું તો તમને રોકડા આપી. હા, પણ મારે એક નાનું એવું કામ તમારે કરવું જોઈએ. એકેય કામ તમારું નહીં કરવું. એમ નહીં. નહીં નહીં, અમારું રાજ છે અહીંયા, તમે કયો એમ નહીં થાય. હું તમારા ફાયદાનું કામ કહું છું. અરે એકે ફાયદો ના, તમારું રજવાડું છે. તમારે કાંઈ કામ હોય તો કયો, તમે અમારા મહેમાન કહેવાય, અમારે તમારું કામ કરવાનું હોય. એ વાત હાચી. તો દક્ષિણા નો મગાઈ ને દક્ષિણા તો જઈ ને વિધિ કરવાની છે. તો આ તો 5100 રૂપિયા હું આપાઈ, બરાબર છે? તમે 270 વાળો લેંઘો લઈ લેજો. પ્રધાનજી, આ કાલે જ મેં તમને દક્ષિણા આપી. આ લેંઘો નવો છે, તમારા મહારાજાને કહેજો તમારો લેંઘો નવો લઈ દે. મારે તો નવો જ છે. નવો નથી, પૂછો 5 માણાને. કોઈ વાંધો નહીં, તો મારી હાટું લેતા આવજો, હું મારા ભાગના પૈસા આપી દે. ના ના, તમે રજવાડામાં નોકરી કરો, બાપુને કહેજો ને આપશે પૈસા. આ કોઈ વાંધો નહીં. હોપારી કેટલી લાવવાની? 51. 51. પસા ને 1. ખબર પડે તને? અરે હોપારી ગોળ આવે ઈ હો. દાદા હોપારી ગોળ જ હોય, કાકડીની ઘોડે લાંબી ન હોય. આ તો જાઓ હોપારીની વ્યવસ્થા કરો. દાદોય ડુપ્લિકેટ લાગે. ઉપડે દુકાન ક્યાં ખુલ્લી છે? એ તમારે બધી વ્યવસ્થા કરવાની હોય. દુકાન ક્યાં ખુલ્લી છે? કે અમારે હું દુકાન કાખમાં લઈને રખડવી? તો તમારે હોપારી લઈને હોય ને, ભૂલી ન જવાય. વ્યવસ્થા કરીને હોય. હોપારી લેવા જાવ છો? લઈ આય. જા હવે, એકે કામ હરખું ન કર્યું. વેલા મોડું થાય તો મિસ કોલ મારજો. તું પાછો કવરેજ માં રહે છે. આલ્યો. કે મેં તો લીધી રે કંકાવટી મારા હાથમાં, હું તો હાલી રે હાલી સમાય કોકમાં.
સમયા સમય વર્તે વાલા સાવધાન. એવા મંદિરના નિર્માણાર્થે એક ભગીરથ કાર્યની અંદર ગોકુલનગર ત્યાંથી આ મંદિરના નિર્માણાર્થે 5001 રૂપિયો આપવામાં આવશે. રામદેવજી મહારાજ, ભગવતી ખોડલ મારો તોરણિયાનો ઠાકરે અમને સદાય સત્યકલા રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય રામાપીર. રંગ રે કસુંબલ में तो केसुडानो लीधो. रंग रे कसूबल में तो केसुडानो लीधो. લીલુડો રંગ વનની વનરાજુ જે દીધો. લીલુડો રંગ વનની વનરાજુ જે દીધો. અરે ઓહો પીડો તે રંગ ઢળતી પૂનમનો લીધો. તારલીએ ટાકી નવરંગ ચૂંડ લડી રે મારા નખના પરવાડા જેવી ચૂંડ લડી. મારી ચૂંદડીનો રંગ રાતો હોલા ડડી. ઓટો ને સાહેબ જાણી ચૂંડ લડી રે મારા જેઠ પર દોરાજીની ચૂંડ. सजा दो घर तो गुलशन सा मेरे सरकार आए. सजा दो घर तो गुलशन सा मेरे सरकार आए. मेरे सरकार आए. मेरे सरकार आए. लगे कुटिया भी दुल्हन सी मेरे घर राम आए. सजा दो घर को गुलशन सा मेरे घर राम आए. ये दर्द तूने दिया है
અજર બિહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ અરે બીજા બીજા મંગલિયા રે વરતાય રે બીજે મંગલ રૂપાન દાન દેવાય રે દાન દેશે ઉપરણ ગઢના રે અજમલ રાય રે લાવલે સે પિંગલના વઢી ડાર રાય રે આવી રીતે બીજું મંગલ પૂરું થા અરે દિલ મારે જોરે મારી ધડકન મારે જોરે દિલ મારે જોરે મારી ધડકન મારે જોરે આંખોની પાપણના કાજળ મારે જોરે આંખોની પાપણના કાજળ મારે જોરે રમા પીર દિલ મારે જોરે કે મારા દિલ મારે જોરે તોરણિયામાં બેઠા બાપા નકડંગને દાદાની જો રામદેવડામાં બેઠા બાપા રામા વીર અવતારી જો અરે તોરણિયામાં બેઠા બાપા નકડંગને દાદાની જો રણોજામાં બેઠા બાપા રામા વીર અવતારી જો લીલા બોલે આપ પધારો લીલા ઘોડે આપ પધારો લીલા ને ગાવાના રે રામા પીર દિલ મારે જોરે કે મારા દિલ મારે જોરે રામા પીર દિલ મારે જોરે કે મારા દિલ મારે જો જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ રમતા રમતા બેન સગુણાના બીજા મંગળ સુધી પહોંચ્યું તમામ ભાવિક ભક્તોએ ખોબેન ધોબે દાન આપ્યું અને વાલા જે કાંઈ તમે દાન લેહો જે કદાચ તમે અહીંયા ગોર કરો કે અથવા તો ફંડ ફાળામાં લખાવો એ તમામ રૂપિયા આ ગામની અંદર મૂકીને જવાના છે રામદેવજી મહારાજનું મંદિર બનાવવાનું છે આ 4 રૂપિયો આપણે વાપરવાનો છે જો કે જ્યારે સમજવાનું આવે ત્યારે સમજવું જ્યારે હસવાનું આવે ત્યારે હસવું અને જ્યારે દેવાનું આવે જો તમને ઈશ્વરે દીધું હોય તો દેવું અને એમાંય આજ તો ઠાકરના અહીંયા બેસણા હોય આવી પવિત્ર જગ્યા ઉપર જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ મિત્રો આ મંડળ અમારે રાણા બાપુ એમની કૃપાથી અને એની સત્ર સાયામાં હાલે એમના આદેશથી આ મંડળ હાલે જોકે અમે મિત્રો મંડળ એ માટે રમીએ છીએ કે અમારા મંડળનો ખર્ચ કાઢી તમામ રૂપિયા તોરણિયા ધામ ગૌશાળાની અંદર જાય પણ આજે તમામ રૂપિયા વાલા અહીંયા રામદેવજી મહારાજના શરણની અંદર ધરી અને જવાના છે એવા આ મંડળ જોકે મિત્રો અમારે ગુજરાતની બહાર પણ રમી આવ્યું બોમ્બે પૂના નાગપુર આવા સિટીની અંદર એક રામદેવજી મહારાજનો ઇતિહાસ અને આ મંડળની પાછળ જેને તનતોડ મહેનત કરી અને આ મંડળને એટલું નામ અપાવ્યું જેને એક ગૌ માતાની લાગણી જેને ધર્મનું બીડું ચડ્યું હોય એવા ક્ષત્રિય સમાજનો ગર્વ અને ઘરેણું નાની ઉંમરમાં જેનું મોટું નામ ખોટા વખાણ નથી કરતો મિત્રો એની ખાલી ઇન્સ્ટા આઈડી ખોલીને જોયો જયદીપસિંહ જાડેજા ઓફિસર આજે અમારે મુકેશભાઈના આંગણે આજે અમારે પ્રમુખ સાહેબ પણ પધાર્યા છે તો એક ગૌ માતાની લાગણી અને એને ધર્મનું બીડું ઝડપું અમારા પાંત્રીજરાનું જે સંચાલન કરે મંડળનું જે હેન્ડલિંગ કરે એવા મેન અમારા મંડળના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજા મિત્રો એને એકદમ જોરદાર તાળીઓથી નહીં વધાવો મારો બાપુ જોરદાર તાળીઓથી વધાવ્યું શું કામ કે ગૌ માતા માટે ત્યાં ગયા બાપુ ઉભા થાવ મારા ગળાના આમ છે
અને એમાં આજ તો ઝાપડા પરિવારના આંગણે જોરદાર તાળીઓથી ઉધાવ્યો આ અમારા મેન મંડળના પ્રમુખ છે અને બીજા પડદામાં ભલા એક ગૌ માતાની લાગણી સાથે આવું કાર્ય કરે છે. જોકે આજ અમે અહીંયા છીએ, કાલે અમારે રાજકોટની બાજુમાં છે, એટલે ખાસ કરીને પણ આજે અમે અમારા મનના માનેલા મુકેશભાઈ બાપજી અને ઝાપડા પરિવાર આજે એમના આંગણે આવું ભવ્ય આયોજન થઈ રહ્યું હોય, જેમના આંગણે ભોજન અને રામદેવજી મહારાજનું ભજન. જોકે ભાગ્યમાં હોય તો થાય, અને આ તમારા ગોઢિયાએ કાંક વાવેલું હોય તો ઉગે એને પછી કોઈ ન પૂગે. આજે અમારે મુકેશભાઈએ આવું જબરજસ્ત આયોજન. એ સિલર, એ મારા બાપ, એ હું તમારો દીકરો, એ ભાઈ ઘડીક શાંતિ રાખો અને મને સહન કરો. ઘડીક આમ જો, તમને પછી હવાર સુધી આનંદ કરાવવાનો છે. અને આપણે આ તમારા માટે જ આયોજન રાખ્યું છે. અને છોકરા છે એ ભગવાનનું રૂપ છે. હા, એને ડારો ન દેવાય, એને પ્રેમથી કહેવાય. કારણ કે વધુમાં જો યુટ્યુબમાં મને ફેમસ કર્યો હોય તો આ નાના બાળકો અને છોકરાવે, હા, છોકરા છે ભગવાનનું રૂપ છે, પણ માપે હોય તો. નકર એક બેન હમણાં 6-7 છોકરા બસમાં લઈને સીડ્યા, તે કલેન્ડર ખીજાણો એ કે બેન અડધાને ઘેર રાખતા હોય તો, એ કે સાહેબ અડધા ઘેરે છે. છોકરા તો આવ્યા તરત વર્તી ગયા હતા. મને ગગુડિયો મેલ પડતો નહીં કે ગલુડિયો આવ્યો એમ કરતા હતા. એટલે ઘડીક શાંતિ રાખો. જોકે મિત્રો, આમાં મારા વડીલો બેઠા છે, મારા માથાના તાજ બેઠા છે, મારી બહેનો માતાઓ બેઠા છે. કોઈની માન મર્યાદા ઉપર આંચ ના આવે એવું જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ, અને એમાંય તમારા ગામની અંદર રામદેવજી મહારાજના બેસણા થવાના હોય, અને એમાંય અમારે મુકેશભાઈએ આવું ભવ્ય આયોજન કર્યું. ક્યાં ગયા મુકેશભાઈ? ક્યાં છે? અહીંયા આવો, મારો બાપ ત્યાં જ ઉપર આવો, મારા ગળાના મુકેશભાઈ. સત્ય સનાતન ધર્મની જ્યોતને જાણવા વાળા છે. એ ભાઈ, અમારે મુકેશભાઈને એકદાન જોરદાર તાળીઓથી ઉધાવ્યો મારો બાપલ્યો. આ હકીકત, આ કાર્ય કરવું એ લોઢાના સૈણા છે, કઈ જેવી તેવી વાત નહીં. અને એના ઉપર એમ કહેવાય છે કે પરબના પીરની ને તોરણિયાના પીરની જેની ઉપર કૃપા હોય મારો બાપ, સારે હાથનો સાયો હોય, એવા મારે મનના માનેલા મુકેશભાઈ આવું સરસ મજાનું આયોજન કર્યું. મુકેશભાઈ, તમને મારા લાખ પ્રણામ. મારો અલગ ધણી હંમેશને માટે તમને લીલા લહેર અપાવે અને હંમેશને માટે તમને જીત અપાવે. મિત્રો, આખ્યાન ઘણું બાકી છે, આપણે બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે? વાતે હાચી ને ભાઈ? પથારી કરવામાં હવાર પડી જાય તો પછી હું વિચારે. એટલે અહીંથી આપણે આખ્યાન આગળ વધારીએ. તમને એમ લાગે કે અમે એક ગૌ માતા માટે કાલાવાલા કરીએ છીએ, તો અહીંથી એક જોડી આવશે, ફૂલ નહીં તો ફૂલની પાકડી નાખીને જોડીને વધાવી લેજો. કોઈ પાસે છૂટા ના હોય તો પ્રેમથી પગે લાગી લેજો. એ જોડીની મજાક ના ઉડાડતા, અને એની મજાક ઉડાડે ને ભાઈ, એની આખી જિંદગી મજાક ઉડે. જોકે આમાં મજાક ઉડાડે એવું કોઈ છે જ નહીં, પણ એને હાવ જોડી ના સમજતા, એને તોરણિયાના પીરનો નેજો સમજ્યો. નાખો નહીં તો કાંઈ નહીં, ખાલી સ્પષ્ટ કરી લેવો ને, અડી લેવો ને, તો તમારું જીવન ધન્ય થઈ જાય. અને એમાં એનું કારણ છે, એમને બોલવાનું મન એટલે થાય છે કે અમારે મુકેશભાઈના આંગણે આવું ભવ્ય આયોજન. અને આજે છે ને, અમે એના નગર મિત્રો, અમારે 1 મહિના થાય એક ધારી નાઈટો હાલે, પણ આજે આવા માણસો મળ્યા, સમજદાર વ્યક્તિ બધા મળ્યા છે, એટલે અમને પણ મજા આવે છે. તો અહીંથી એક જોડી આવશે, ફૂલ નહીં તો ફૂલની પાકડી નાખી જોડીને વધાવી લેજો. અને બીજા પડદામાં કે હમણાં અમારા નવા વિડીયો આવી રહ્યા છે, તો અમારી ચેનલનું નામ છે નકળંગ સ્ટુડિયો. તો આપ એને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો, જેથી કરીને નવા વિડીયો આવે છે એ સૌથી પહેલા તમે જોઈ શકો. એટલું કઈ અને મારા શબ્દને વિરામ આપું. અમારે ભાઈ મિલનભાઈ કાકડિયાને વિનંતી કરું કે આવો મારો બાપલિયો મુકેશભાઈના આંગણે, ઝાપડા પરિવારના આંગણે બેન સગુણાને એવા લાડ લડાવો કે બેન સગુણાને ઓછું ના લાગે. આવે ભાઈ મિલનભાઈ કાકડિયા.